પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધ્યો છે પણ હજારો કિલોમીટર દૂર આ લડાઈની અસર ભારત પર કેવી રીતે થશે? તો આટલી દૂર થતી ઘટનાઓ આપણા રોજિંદા જીવન પર શું અસર કરી શકે? ચાલો સમજીએ. આનો જવાબ શરૂ થાય છે હોર્મુઝની સામુદ્ર ધુનીથી. આ દુનિયાનો સૌથી મહત્વનો તેલ માર્ગ છે. ભારત પોતાની 80%થી વધુ તેલની જરૂરિયાત આયાત કરે છે. આનાથી જ આપણે વૈશ્વિક ઉથલપાથલ સામે નબળા પડીએ છીએ. દુનિયાનો લગભગ 20% તેલ અહીંથી પસાર થાય છે અને આપણી 40% તેલ આયાત આ જ રસ્તેથી થાય છે. જ્યારે આ રસ્તા પર જોખમ વધે ત્યારે સપ્લાયની ચિંતાને કારણે દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચી જાય છે. અને આની સીધી અસર આપણા પર પડે છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ બધું જ મોંઘું થઈ શકે છે. પણ વાત અહીં અટકતી નથી. ચાલો જોઈએ કે આની આખા અર્થતંત્ર પર શું અસર થાય છે. મોંઘું તેલ, નબળો રૂપિયો અને વેપારમાં મુશ્કેલી, આ બધું મળીને આપણા અર્થતંત્ર પર દબાણ વધારે છે. જુઓ, તેલ મોંઘું થાય એટલે ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધે અને એના કારણે શાકભાજીથી લઈને બધી જ વસ્તુઓ મોંઘી થાય છે. વધતી મોંઘવારીને રોકવા માટે આરબીઆઈ વ્યાજ દર ઊંચા રાખી શકે છે, એટલે કે આપણી લોન વધુ મોંઘી થઈ શકે છે. અર્થતંત્ર સિવાય આ સંઘર્ષની એક માનવીય બાજુ પણ છે. ચાલો એ લોકોની વાત કરીએ જે સીધા પ્રભાવિત થયા છે. લગભગ 1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં કામ કરે છે. તેમની સુરક્ષા સરકાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. ભારત સરકારને ત્યાંની સરકારો દ્વારા ખાતરી મળી છે કે ભારતીય સમુદાય સુરક્ષિત રહેશે. દુઃખની વાત એ છે કે આ સંઘર્ષમાં કેટલાક ભારતીયોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તો આ બધા જોખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર શું પગલાં લઈ રહી છે, ચાલો જોઈએ. એક મોટી રણનીતિ છે તેલ માટે નવા સ્ત્રોત શોધવા. રશિયા પાસેથી તેલની ખરીદી વધારવી એ આનું જ એક ઉદાહરણ છે. આ ઉપરાંત સરકાર ઇમરજન્સી ઓઇલ રિઝર્વ વાપરી શકે છે અને રાજદ્વારી સ્તરે પણ સતત પ્રયાસો કરી રહી છે. ત્યાં રહેતા ભારતીયોની મદદ માટે સરકારે 24 કલાક ચાલતી હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યા છે. અર્થશાસ્ત્રની ભાષામાં આને બાહ્ય આંચકો કહેવાય, એટલે કે બહારની કોઈ ઘટના જે આપણા અર્થતંત્રને હલાવી દે. તો ટૂંકમાં આ સંઘર્ષની અસર પેટ્રોલ ડીઝલના ભાવ, મોંઘવારી અને આપણી વિદેશ નીતિ પર પણ પડી રહી છે. આ સંકટ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે ભવિષ્યમાં આવા આંચકાઓથી બચવા માટે આપણે કેટલા તૈયાર છીએ.